જિલ્લા કે જ્યાં અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે। થોડીક જ વારમાં રૂઝાન આવવાના શરૂઆત થશે અને પશ્ચિમ બંગાળમાં કે જે છેલ્લા ઘણા સમયથી દેશમાં પશ્ચિમ બંગાળનો જે માહોલ જામ્યો હતો અને હવે આ જે મતગણતરી છે, આજે મતગણતરીનો દિવસ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં શરૂઆતી વલણમાં ભાજપ આગળ છે। આ મોટા સમાચાર, 4 બેઠક પર, જી હા 4 બેઠક પર ભાજપ આગળ છે। પશ્ચિમ બંગાળમાં શરૂઆતી વલણમાં ભાજપ આગળ જોવા મળી રહી છે। 9 બેઠક પર આગળ ચાલી રહ્યું છે ભાજપ, 4 બેઠક પર ટીએમસી આગળ ચાલી રહ્યું છે। ત્યારે અત્યારે પશ્ચિમ બંગાળમાં શરૂઆતી વલણમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે અને 9 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, 4 બેઠક પર ટીએમસી આગળ ચાલી રહ્યું છે। તો શરૂઆતી રૂઝાન હવે આપણી સામે આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં શરૂઆતી વલણમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। મતની ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। 4 બેઠક પર ટીએમસી આગળ છે। ટીએમસી અને ભાજપ વચ્ચે જે આર પારની લડાઈ હતી અને જે આપણે જોયું હતું છેલ્લા ઘણા સમયથી, આપ જુઓ કે જે રીતે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે જ્યાં પશ્ચિમ બંગાળમાં શરૂઆતી વલણમાં ભાજપ આગળ છે। તમિલનાડુ પર પણ નજર કરીએ કે જ્યાં હાલ ડીએમકે 4 બેઠક પર આગળ છે, તો બીજી તરફ એ પણ જોવા મળી રહ્યું છે એઆઈએડીએમકેની 2 બેઠક પણ આગળ છે। કેમેરાની વાત કરીએ કે એલડીએફ 5 બેઠક પર આગળ છે, યુડીએફ 9 બેઠક પર આગળ અત્યારે જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળ પર ટીએમસી 10 બેઠક પર આગળ છે, ત્યારે બીજેપી 15 બેઠક પર આગળ છે, જ્યારે ટીએમસી 10 બેઠક અત્યારે મેળવી રહેલું જોવા મળી રહ્યું છે। તો ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। પશ્ચિમ બંગાળના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને બીજી તરફ તમે સ્ક્રીન પર અન્ય રાજ્યના દ્રશ્યો પણ જોઈ શકો છો। અન્ય રાજ્યની જે પણ ગણતરી થઈ છે અને જે પણ આંકડા સામે આવી રહ્યા છે, આસામની વાત કરી લઈએ કે જ્યાં 7 બેઠક પર બીજેપી આગળ છે અને કોંગ્રેસ 4 બેઠક પર આગળ છે। આસામથી પણ તમામ જે આંકડા સામે આવી રહ્યા છે। કેરળમની વાત કરીએ, એલડીએફ 5 અને યુડીએફ 10 બેઠક પર આગળ છે। બીજેપીની હાલ 1 સીટ મળતી જોવા મળી રહી છે। તો આપ જુઓ કે જ્યાં મીઠાઈની શરૂઆત થઈ ચૂકી છે, મીઠાઈ બની રહી છે। જીતનો જે પાર્ટી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને બીજી તરફ મીઠાઈ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે। તમામ પ્રકારની જીત બાદ જે રીતે ઉજવણી થતી હોય છે તે ઉજવણીની અત્યારથી તૈયારીઓ શરૂઆત કરી દેવામાં આવી છે। તૈયારી શરૂ થઈ ગઈ છે। એક તરફ મીઠાઈ બની રહી છે તો બીજી તરફના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત છે। મતગણતરીની શરૂઆત થઈ રહી છે અને પશ્ચિમ બંગાળથી લઈને તમિલનાડુ, આસામ, કેરળમના અમે આપને આંકડા પણ બતાવી રહ્યા છીએ।